ઈડર તાલુકાના જાદર ખાતેનું મુદ્રેશ્વર મહાદેવ દાદાના મંદિરનો અનેરો મહિમા રહેલો છે। 800 વર્ષ કરતાં પણ પૌરાણિક આ મંદિર ખાતે સ્વયંભૂ મહાદેવના દર્શન થાય છે। કોઈ પણ વ્યક્તિને સર્પદંશ થાય તો ઘરે બેઠા મુદ્રેશ્વર મહાદેવની માનતા રાખવાથી શરીરમાં ઝેર આગળ વધતું અટકે છે। શ્રાવણ માસની સાથે સાથે ભાદરવા માસના બીજા સોમવારથી ત્રિદિવસીય મેળો પણ અહીં યોજાતો હોય છે અને ભક્તો અહીં દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। લોકવાયકા મુજબ આજે પણ મંદિરના ગર્ભગૃહ નીચે દાદાનો રાફડો આવેલો છે, જ્યાં સવાર સાંજ પૂજારીઓ દ્વારા પખાલ કરી પૂજા કરવામાં આવતી હોય છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું જાદર ગામ આવેલું છે। આ ગામની વચ્ચે આશરે 800 વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાંનું પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ મહાદેવનું મંદિર છે। મંદિરની વિશેષતા કંઈક એવી છે કે શ્રાવણ માસમાં મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। ખાસ કરીને મહાદેવના મંદિરોમાં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। જાદર ખાતેનું મુદ્રેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસમાં ગામના યુવાનો તેમજ પૂજારી દ્વારા દાદાને ખાસ શણગાર કરવામાં આવે છે। સાથે સાથે શ્રાવણ માસમાં પ્રથમ સોમવારનું પણ ખાસ મહત્વ રહેલું છે। ભક્તો હજારોની સંખ્યામાં અહીં દર્શને આવતા હોય છે। મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગામના મુખી દ્વારા શ્રીફળ ધરાવવામાં આવતું હોય છે। ત્યારબાદ ભક્તો પોતાની માનેલી માનતાઓ પ્રમાણે શ્રીફળ, સુખડી, અગરબત્તી જેવી બાધાઓ પૂર્ણ કરે છે। આ મંદિર ખાતે આજે પણ વર્ષોથી સેવા આપનાર સેવક દ્વારા કોઈ પણ વ્યક્તિને સર્પદંશ થાય તો તેના ઝેર મધનેશ્વર મહાદેવ ખાતેના સેવક ઠાકોર ધુડાજી દ્વારા ઉતારવામાં આવે છે। 700 થી 800 વર્ષ જૂનું મંદિર આવેલું છે। તેમાં ગમે તે ઝેરી જાનવર કર્યું હોય તો ઉતરી જાય છે। છેલ્લા 35 વર્ષથી ઠાકોર ધુરાજી ગગુજી ભોગ મહારાજ તરીકે સેવા આપી રહ્યા છે। આમ તો શ્રાવણ માસમાં શિવજીની આરાધના માટે વિશેષ મહત્વ રહેલું છે। જોકે જાગર ખાતેના મુદ્રેશ્વર મહાદેવ મંદિરનું ભાદરવા માસના બીજા સોમવારમાં પણ ખાસ મહત્વ રહેલું છે। મંદિર ખાતે ભાદરવા માસના બીજા સોમવારથી ત્રિદિવસીય મેળો યોજાતો હોય છે, જેમાં સાબરકાંઠા મહેસાણા જિલ્લાના ભક્તો લાખોની સંખ્યામાં દાદાના દર્શને આવે છે। મંદિર પરિસર ખાતે આજે પણ લીમડાના ઝાડનું યથાવત મહત્વ રહેલું છે। આસ્થા મુજબ હાલ પણ કોઈ પણ વ્યક્તિને ઝેરી સર્પદંશ કરે તો મંદિર ખાતે રહેતા સેવક દ્વારા લીમડાથી ઝેર ઉતારવામાં આવે છે। ભક્તો દ્વારા શ્રાવણ માસમાં સવાર સાંજ થાળ પણ ધરાવાય છે। મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ આજે પણ મુદ્રેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તિમાં લીન થયેલા જોવા મળે છે। વ્યક્તિને તેના દુઃખની વાત પણ કહે છે અને શિવજી અવશ્ય સાંભળતા હોય છે તેવી પણ એક લોકવાયકા છે। રહું છું અને અમારું આ જાદર ગામ ઈડર તાલુકામાં આવેલ છે। અહીંયા અમારા જાદર ગામમાં મુદ્રેશ્વર મહાદેવ દાદાનું મંદિર છે, જે 800 વર્ષ પુરાનું છે અને અમારા મહાદેવનું એ ખાસિયત છે કે અહીંયા પાછળ એક મોટો લીમડો છે। એ લીમડાના પત્તાથી અમારે અહીંયા કોઈ બી જનાવર કરડ્યું હોય, સાપ છે, ઝેરી કાનખજૂરા છે, વીંછી છે, એનું ઝેર ઉતરાઈ આપવામાં આવે છે અને માન્યતા માનવામાં બહુ આવે છે। અને બીજું મહત્વ એ છે કે અહીંયા ભાદરવા મહિનાના બીજા સોમવારે શ્રીફળ વધેરવાનો મહિમા છે અને 3 દિવસનો મેળો ભરાય છે અને એ મેળા વખતે પહેલા સોમવારે સવારે વહેલા ગામના મુખી શ્રીફળ વધેરે છે અને એના પછી બીજા આજુબાજુ ગામડાવાળા પબ્લિક આવીને શ્રીફળ વધેરીને પછી ચા પાણી કરવાનો મહિમા છે। જાદર ખાતે ભાદરવા માસના બીજા સોમવારથી ત્રિદિવસીય મેળો યોજાય છે। સાબરકાંઠા જિલ્લા સહિતના જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મુદ્રેશ્વર મહાદેવના દર્શને આવે છે। ખાસ કરીને આ વર્ષ દરમિયાન કોઈ પણ વ્યક્તિને સર્પદંશ થયું હોય તો દાદાની માનતા રાખેલ હોય સોમવાર, મંગળવાર તેમજ બુધવાર એમ 3 દિવસ સુધી ચાલતા મેળામાં મંદિર ખાતે આવતા હોય છે। શ્રીફળ, સુખડી જેવી માનેલી માન્યતાઓ પૂર્ણ કરતા હોય છે। સૌથી વધુ મહત્વની વાત એ છે કે મંદિર ખાતે ભાદરવા માસના બીજા સોમવારથી ત્રિદિવસીય મેળો શરૂ થાય છે। 1 મહિના અગાઉથી પંચાયત તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાતી હોય છે। મેળાની શરૂઆત થતાં પહેલાં આજે પણ ગામના મુખી દ્વારા દાદાને શ્રીફળ અર્પણ કરાય છે। એક તરફ મંદિરની લોકવાયકા એવી છે કે મંદિરના ગર્ભગૃહમાં જ્યાં શિવજીના દર્શન થાય છે ત્યાં નીચેના ભાગમાં ગાયની ખડી આવેલી છે, જ્યાં પૂજારી દ્વારા સવાર સાંજ પખાલ કરી પૂજા કરાય છે।
કોઈ પણ વ્યક્તિને સર્પદંશની સાથે સાથે પરુ થતું હોય તો શરીરમાં કોઈ પણ પાક થાય તો તે પણ દૂર થતું હોય છે. મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ દાદાના દર્શન કરી ધન્ય બને છે. કે શ્રાવણ માસ દરમિયાન તેની કૃપા એટલી બધી હોય છે કે લાખો ભક્તો ત્યાં બીલીપત્ર ચડાવવા માટે આવે છે. ભાદ્ર માસ એટલો બધો પ્રખ્યાત છે. તો બીજો સોમવાર હોય છે, મુદ્રેશ્વર દાદાનો જન્મદિવસ છે. તે દિવસે લાખો ભક્તો અહીંયા આવે છે. શ્રીફળવતી રાંધેલો તેનો લાભ પણ લઈ લે છે. આ મુદ્રેશ્વર દાદાનું મંદિર એટલું બધું પ્રખ્યાત છે કે તેને શંખનો ડંખ હોય તો પણ દૂર થઈ જાય છે. સાપ કરડ્યો હોય તો તાત્કાલિક પણ તે જેનું એની માનતા લેવાથી, બાધા લેવાથી, એનું ઘર પડે તેના દર્શન કરવાથી પણ એનો દૂર થઈ જાય છે. માટે આ જાદર ગામમાં મુદ્રેશ્વર દાદાનો એટલો મહિમા પ્રખ્યાત છે કે જાદર ગામ એના લીધે જ ઓળખાય છે. આ જાદર ગામમાં ભાવિક ભક્તો શ્રાવણ માસમાં અધિક બીલી પણ ચડાવે છે. મુદ્રેશ્વર દાદા મંદિરના ત્યાં અનેક ભાવિક ભક્તો આવે છે અને તેની માન્યતા માને છે અને માનતા પર તેની વિખ્યાત વિશ્વાસ અને શ્રદ્ધાથી પર પૂરી થઈ જાય છે. આ મુદ્રેશ્વર દાદાનું મંદિર એટલું બધું પ્રખ્યાત છે કે આખા ગુજરાત વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે. આ મુદ્રેશ્વર દાદાના મંદિરમાં જે ભાવિકો શ્રદ્ધાથી આવે, કોઈ પણ તેની માન્યતા રાખે તો પણ તેની દૂર થઈ જાય છે. શ્રદ્ધા ભ્રમણા તેની પણ દૂર થઈ જાય છે. માટે મુદ્રેશ્વર દાદાના પ્રખ્યાત મંદિરના લીધે લાખો પવિત્રના શ્રદ્ધા વિશ્વાસથી આ મુદ્રેશ્વર દાદાનો મહિમા અનોખો ઘણો પ્રખ્યાત છે. માટે મુદ્રેશ્વર દાદાનો મહિમા જાદરમાં પ્રખ્યાત મુદ્રેશ્વર દાદાનો મેળો પણ ભરાય છે. મેળામાં લાખી ભક્તો આવે છે. તેમને પણ કોઈ તકલીફ પડતી નથી. તેની પણ કૃપા એટલી અધિક છે